સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મ ની જય. હા બોલો, જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. હા એટલે કહું બેહીએ ને ધ્યાનમાં, એટલે અમુક ટાઈમે ક્યારેક એવું બેઠા હોય ને તો અંદર એમ કે આપણે એમને લગાવીએ ને તો શું પ્રકાશ દેખાય, કોઈ વખત વ્હાઈટ પ્રકાશ, એમનું આખું વ્હાઈટ દેખાય, એવું થાય. અમુક વખતે અમુક કલર આમ જેમ નહીં લાઇટોનું શેડ મારતી કલરના, અને આવું બધું થાય. એટલે મેં કીધું આમાં કોઈ વિદ્વાન પુરુષની સંગત ને એમને સાનિધ્યમાં રહીને જો આપણને હવે કરે તો હવે આ જીવનમાં છે એટલે કઈ હવે આ કરવાનું છે. ના ના, એવું નથી. કલર કે વ્હાઈટ કલર કે પ્રકાશ આમાં ધ્યાન દેવાનું નથી. કારણ કે તમે ધ્યાન એમાં તમારું છે એટલે તમને દેખાય છે, પણ તમારે શ્વાસમાં ધ્યાન દેવાનું છે. શ્વાસમાં દેવાનું? હા, એ કોઈ જોવાનું નથી. અને શ્વાસમાં જયારે તમારે પરિપૂર્ણ ધ્યાન લાગશે ને એટલે તમારે અંજવાળું કેવું થાય, સંધ્યા હોય ને એવું અંજવાળું પ્રગટ થાય. નો રાત હોય ના દિવસ હોય. અને સંધ્યા જયારે જે સંધ્યા સમયનો જે આપણે પ્રકાશ જે આપણે શરીરની બહાર જે અનુભવીએ છીએ એ જ પ્રકાશ આપણે શરીરની અંદર પ્રગટ થાય. બસ બીજો કોઈ પ્રકાશ કે લેટ થાય કે મોટા મોટા અંજવાળા થઈ જાય એવું નહીં થાય. પણ એ તો એનો તમને અનુભવ સોહમનો જ આપણે કરવાનો, કોઈ પ્રકાશમાં પડવાનું નથી. પ્રથમ તમારે ખાલી 5 દિવસ ખાલી કોઈ વસ્તુ કલ્પના કરવાની નથી, કોઈ મંત્ર બોલવાનો નહીં, કેવલ પ્રાણને જોવાનો, શ્વાસને જોવો. ખાલી જોતા શીખો અને એ ખરખું કરતા શીખો. બસ 5 દિવસ આવો અભ્યાસ કરો, કેવલ શ્વાસને પકડો. મને તો એટલી આતુરતા ને એવી જિજ્ઞાસા થઈ છે ને કે આમ કેમ કરીને આપણે હવે આપણે આત્માનો ઉદ્ધાર કરીએ ને કાયાનું કલ્યાણ થાય, ફરીને પાછું આવવું ના પડે આ યોનિઓમાં, 84 માં ના ભટકવું પડે. એટલા માટે કોઈ તમારા જીવા બાપુનો કોઈ સાનિધ્યનો મેળ આવી જાય તો વળી બાપુ ના હસું છે. અને આમાં કઈ ગુરુ શિષ્ય એવું કઈ હોતું નથી. જ્યાં જવાનું છે ત્યાં ગુરુ શિષ્ય નથી. જ્યાં આપણે જવાનું છે ત્યાં ગુરુ શિષ્ય છે જ નહીં. તો એ સંબંધ આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે. હા, આપણને કોઈ માર્ગદર્શન આપે એને ગુરુ તરીકે સમજીએ, એક આપણો ભાવ છે, બરાબર છે. પણ એ ગુરુ શિષ્ય જેવું કઈ છે નથી. ગુરુ એટલે મોટો, શિષ્ય એટલે નાનો. નાના મોટાનો ભેદભાવ ભૂલી જવાનો છે. ભેદ રહિત થવાનું. ના કોઈ ગુરુ છે ના કોઈ શિષ્ય છે. આત્મા ભાવ તમારે કાંઈ કરવાનું નથી, જ્ઞાનમાં ક્યાંય પડવાનું નથી અને ધ્યાનમાં કાંઈ જોવાનું નથી. કેવલ તમારે પ્રાણને 8 દિવસ તમે અભ્યાસ કરો, ખાલી શ્વાસને જોતા રહ્યો. ભલે 10 મિનિટ કે 15 મિનિટ બેસી શકો તો એટલું બેસો, અડધો કલાક બેસી શકો તો અડધો કલાક બેસો. અરે એમ તો હમણાં બાપુ કલાક બેહવું પડે. આમાં શું તમે કીધું એમ તમે શ્વાસ લેતા બોલું, મનમાં બોલવાની, જીભી ના હાલે, હોઠી ના હાલે, કાની ની શબ્દ બોલે રાખવું, બરાબર. બોલવાનું નહીં, એમને મનમાં એમ કે મનમાં નથી બોલવાનો કાંઈ, ખાલી કલ્પનામાં. એટલે તમારે ખાલી યાદમાં લાવવાનું. હા, જીભ ના હાલે, હોઠ ના હાલે, એમને મેં રીતે રાખીએ બોલે રાખીએ. પછી બસ તમારું ધ્યાન બોલવાનું નહીં, કેવલ શ્વાસમાં જ રાખવાનું. શ્વાસ અંદર જાય ને એટલે 100 ની કલ્પના, એટલે યાદ કરવાનો 100 ને. બહાર આવે એટલે હમને યાદ કરવાનો. આવી રીતે તમે અભ્યાસ ચાલુ કરો ધીરે ધીરે. એટલે છે ને ધીરે ધીરે અભ્યાસ ચાલુ કરશો એટલે તમારે આપમેળે અંદરથી સોહમ પ્રગટ થાય છે. પછી આમાં સ્ટેપ બાય સ્ટેપ આવે. પહેલું સ્ટેપ આપણે પ્રાણની સાથે પ્રાણને સાધવાનો છે. 8 દિવસ પ્રાણને સાધો. 8 દિવસ પછી તમે અંદર 100 અને હમ, મેં જે વિધિ બતાવી એ પ્રમાણે 100 અને હમ એની ખાલી યાદ લાવવાના. આવવા અને જવા વાળા પ્રાણની અંદર ખાલી યાદ લાવો. 8 દિવસ એનો અભ્યાસ કરો. આ જયારે તમને આમ ઘટની અંદર જયારે સ્થિરતા આવી જાય છે પછી તમારે કરવું ન પડે. આપમેળે તમારે કલ્પના ઉભી થાય, આપમેળે તમને યાદ આવે. પ્રાણ અંદર જાય ને અને બહાર આવે, જયારે આપણે યાદ લાવવું પડે ને કે મેં 8 દિવસ આનો અભ્યાસ કર્યો એટલે પછી તમારે યાદ ન લાવવું પડે. આપમેળે તમને પ્રગટ થાય, યાદ આપમેળે આવી જાય. અંદર જયારે પ્રાણ આવે એટલે 100 આપમેળે યાદ આવી જાય છે, બહાર જાય એટલે હમ. આવી રીતે ઓટોમેટિક જયારે તમને યાદ આવવાનું શરૂ થઈ જાય
એટલે એ અભ્યાસ તમારો આગળ વધી જાય. પછી તમારે એના પછીનું ત્રીજું સ્ટેપ આવે. ત્રીજા સ્ટેપ ની અંદર તમારે એની અંદર એનો સાર કાઢવાનો છે. જયારે અંદર 100 આવે એટલે તમારે એની સાથે 100 એટલે પરમાત્મા, 100 એટલે પરમાત્મા એવો ભાવ કરવાનો. પછી બહાર આવે એટલે હમ. આ ત્રીજા સ્ટેપ ની વાત છે. હમ એટલે હું પોતે, 100 એટલે પરમાત્મા, હમ એટલે હું પોતે, એટલે 100 તે હું સૌ, તે હું સૌ, એટલે પરમાત્મા છે એ જ હું સૌ. આ ત્રીજા સ્ટેપ ની વાત છે. જયારે હું પરમાત્મા છું, હું ખુદ જ ઈશ્વર પરમાત્મા થઈ ગયો છું. આપણી અંદર અંતકરણ ની અંદર જયારે આ ભાવ પ્રગટ થઈ જાય છે એટલે આપણે આત્મા સ્વરૂપ થઈ જઈશું, આપણે શુદ્ધ થઈ જઈશું. જયારે ઈ ભાવ જયારે આવશે હું પરમાત્મા છું એટલે હું અને પરમાત્મા બે થયા. હું અને પરમાત્મા બે થયા એટલે આપણે હજી બે વચ્ચે થોડોક ભેદ છે. હવે આ ભેદ મટાડવા માટે આપણે ચોથું સ્ટેપ લેવું પડે. ચોથા સ્ટેપ ની અંદર જે આવે છે એ પછી એનાથી ઉચ્ચ કક્ષાની આપણી અવસ્થા આવે છે. એટલું બધું તમને યાદ નહીં રહે. પેલા 3 સ્ટેપ નો તમે અનુભવ કરો અને પછી આપણે પાછા ફોન કરીજો, તમને આગળનું પાછું સમજાવીશ. એક હારી બધું સમજાવીશ તો તમે પાછું નીચેનું ભૂલી જશો. ભલે તમારે એક સ્ટેપ પાસ કરો, તમે તારે બીજો સ્ટેપમાં આવું તે પાછો ફોન કરજો. એ તો હું ફોન તમને કરી રાખી, પણ મારો નંબર છે તમે એડ કરી લઈ. તમારે છે ને એક હારી બધું નથી સમજવું. આપણે આ 2 સ્ટેપ પેલા ધીરે ધીરે અભ્યાસ કરો, અનુભવ કરો. પછી તમારે આને 8 દિવસનો કોર્સ કરો એટલે આપમેળે બધું થવા મળે ને એટલે તમારે પછી આગળના સ્ટેપમાં વહી જવાનું. બરાબર. કઈ નાખો દળવામાં લક્ષ્ય જમા રાખવા સત્સંગ આપણું તમારા જીવન મોબાઈલમાં. તો રાતે બેહું ભજન ધ્યાનમાં પલોઠી વાળી બેસી જવું, સારું કરે રાખવું. કોઈ શરીર બળજબરી નહીં કરવાની. જેમ આપણને શરીરને અનુકૂળ પડે ને એવા જ આસનમાં બેસવાનું, શાંત ચિત્તથી બેસવાનું. અને રાત્રે બેસતા હો તો ભોજન અડધું જમવાનું. આપડે જ્ઞાન મુદ્રામાં બેસવાનું ને હનુમાન દાદા જેમ સુખાસનમાં બેસે એમ પણ બેસી શકો. વજ્રાસનમાં એવું બધું નહીં, એવું બધું કડક આપણે આસન નથી કરવાનું. આપણે કોઈ સિદ્ધિ કે કોઈ મંત્ર સિદ્ધ નથી કરવાના. આપણે તો આપણી ઓળખ કરવાની છે, આપણે કોણ છીએ. એટલે કોઈ આસન બાસન ની જરૂર નથી. તમે તારા ખુરશી ઉપર બેસી શકો છો, આસન નાખી શકો. નીચે બેસો ને તો આપણે જે ગાડલું આવે ને, ગાડલું એટલી જાડી એક ગાદી કરી લેવાની. 2 ફૂટની ફરસ 2 ફૂટ બાય 2 ફૂટની ગાદી કરી લેવાની. અને આપણે પરોઠી વાળીએ તો એના ગોઠણ ગાદીની બહાર ન જાય એવડી ગાદી કરવાની. ગાડલા જેટલી જાડી રાખવાની. એની ગાદીની નીચે એક કોથળો પાથરવાનો, પછી ગાદી ઉપર એક કોથળો મૂકી દેવાનો, ઉપર બેસી જવાનો. ગાદી ઉપર એક કોથળો જ મૂકવાનો એમ બાપુ? હા. પછી બાપુ કોઈ પૂર્વ દિશામાં પશ્ચિમ દિશામાં બેહવું મુખ રાખીને આપણે એવું ખરું કઈ? એવું કોઈ નહીં. તમને જે અનુકૂળ પડે ને એ દિશામાં મુખ રાખવાનું. ચારે દિશામાં પરમાત્મા છે. બરાબર. ઈશ્વર અણુમાં છે. બરાબર. પછી તમને અનુકૂળ પડતું હોય તો ઉત્તર દિશામાં મુખ રાખવાનું, હનુમાનજીની સામે. બરાબર. ઉત્તર દિશામાં. હા. હનુમાનજી જે આપણે કેમ દિશામાં બેઠા એની સામે મુખ રહે એ રીતે બેસવાનું અનુકૂળ પડે તો. નકર તમને રૂમ ને અનુકૂળ પડતું હોય તો એ પ્રમાણે બેસો. પણ ઉત્તર ને પૂર્વ દિશા ઉત્તમ ગણાય. આપડા સાધુ સંતો જે આપણે બતાવ્યું બરાબર છે, પણ આપણે તો પછી ન અનુકૂળ પડે તો કોઈ પણ દિશા લેવાય. બધું આપણે સત્સંગમાં આવું બધું અભરે ઘણું, પણ મારું કઈ થતું કેમ નહીં. બધું આમાં કોઈ આપણને તમારા જેવા માર્ગદર્શન દેનારા હોય ને તો આગળ કાંક વધી શકીએ. ના 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 કઈ નહીં. આ રીતનું તમે શરૂ કરો સ્ટેપ બાય 2 સ્ટેપ શરૂ કરો. એમાં પછી મને તમને કઈક અનુભવ થશે જ તે. પછી મને પાછા આને આગળનો સ્ટેપ જાણવા માટે પાછા ફોન કરજો. તો તમે તમારો અનુભવ કરો. અને કોઈ પણ ધર્મ ની અંદર પરોવવાનું નથી. તમારે તમારો ધર્મ નું પાલન કરવાનું છે. તમારો ધર્મ સનાતન ધર્મ છે. તમે સ્વ ધર્મ છો, તમે ખુદ જ ધર્મ છો.
તો તમે તમારો ધર્મ નું પાલન કરો અને બીજાના ધર્મ નું પાલન નહીં કરવું, એમાં આપને કોઈ લાભ નથી. આપણે આપણો ધર્મ પાળવાનો છે. ગુરુના સાનિધ્યમાં રહીને જ ભજન કરાય. બસ ગુરુના સાનિધ્યમાં રહીને જ ભજન કરવાનું. ગુરુ એક હોય, ઈષ્ટ એક હોય, ઈશ્વર એક હોય, મંત્ર પણ એક જ હોય અને ધર્મ પણ એક જ હોય. બધું એક જ વસ્તુ મનની અંદર એક પેલા દઢ કરી નાખો બસ. ના, એ બધું તમને એક ભરમાવાનું છે, એક બીવરાવાનું છે. તમારા ડોકમાં ગાળીઓ નાખીને તમને મારે કાયમને માટે મારા દાસ બનાવવાના છે. આ એક લક્ષ્ય છે. આમાં કઈ પડવાનું નથી. તમે કોઈ શિષ્ય નથી ને તમે કોઈ સાધારણ નથી. હું આત્મા છો તો તમે આત્મા છો ને, હું માણસ છું એમ તમે માણસ છો. આમાં કોઈ નાનો મોટું તો છે જ નહીં ને. હા, એ તમારે બતાવવું નહીં, પણ તમને આપમેળે બધું આની અંદર તમને જ બધો અનુભવ થઈ જાય છે. મુક્તિ શું છે, ઝુક્તિ શું છે, બધું જ આમાં આવી જાય છે. તમને જ અંદર જ્ઞાન થઈ જાય છે. તમે જ બધું જાણી જશો. એ બધું જ્ઞાનથી આપણે અલગ થવાનું છે. આપણે જ્ઞાન ની હારી કાંઈ લેના દેના નથી. સત્સંગ હારી કાંઈ લેના દેના નથી. હાસું જ્ઞાન કયું છે? આ સત્સંગ કરીએ, ફોન થી સાંભળીએ, ફોન માં જઈએ, કોઈ માચમાં આવ્યા, કોઈ ગુરુજન ગામમાં આવ્યા સત્સંગ રાખ્યો હોય ત્યાં જઈએ. એ બધો સત્સંગ એક આપણને ઈશ્વરની જાણકારી થાય. ઈશ્વર આમ છે, પરમાત્મા આમ છે, એનું ભજન કરવું જોઈએ. આપણે એક મનુષ્ય દેહ મળ્યો છે તો આપણે સાર્થક દેહને કરવો જરૂરી છે. આપણો આત્માનો ઉદ્ધાર કરવો જરૂરી છે. આવું બધું આપણને એક જાણકારી મળે. આ જ્ઞાન થી આપણને ઈશ્વર મળે નહીં. આપણે કઈક કરવું એવો ભાવ પેદા થાય. આત્માનું ધ્યાન એ જ આત્માનું જ્ઞાન. આત્મા શબ્દ થી પર છે. શબ્દ ની હારી કાંઈ લેના દેના નથી ના, કાંઈ નથી. આત્માના શબ્દ થી પર છે તો આત્મા શબ્દ થી નહીં પકડાય. તો શબ્દ થી પાર થવાનું. જે ધ્યાન છે એનું કોઈ શબ્દ નથી. તમારે જે ધ્યાન ધરવું છે તો ધ્યાનમાં કઈ બોલવાનું કઈ આવતું નથી. તો એ શબ્દ થી પર ધ્યાન થયું. એટલે આત્માનું ધ્યાન છે એ જ આત્માનું જ્ઞાન છે. બીજું કોઈ એમાં આવતું નથી. એમાં ન કોઈ વિચાર આવે, ન કોઈ સંકલ્પ વિકલ્પ. બધાથી પર થાવ, નિર્વિકલ્પ થઈ જાવ. એ જ ધ્યાન, એ જ આત્માનું ધ્યાન, એ જ આત્માનું જ્ઞાન. મન આપમેળે શાંત થઈ જાય છે અને મન શ્વાસની અંદર લય પામી જાય છે. તમને જે સ્ટેપની અંદર જે કરવાની ક્રિયા છે, માનસિક ક્રિયા, એ ક્રિયા નહીં છોડવાની. એ સ્ટેપ પ્રમાણે. હવે હું કોઈનો ગુરુ સૌ નહીં. હા, સામે વાળાને આપણે જે જાણ પૂછે એનો જવાબ આપી. હું કોઈનો ગુરુ થતો નથી. કારણ કે જ્યાં આપણે જવાનું છે ત્યાં ગુરુ શિષ્ય સંબંધ હાલતો નથી. એટલે એ સંબંધ આપણે અહીંયા ભૂલી જવો પડશે. એક આત્મભાવથી તમે ને હું એક સમાન, એક જ હરખા છીએ તો આપણે એકબીજાને સહકાર રૂપ થવું એ જ આપણો ધર્મ. બસ આ હું એકબીજાને સહકાર રૂપ થવું એ જ ધર્મ છે ને એ જ સત્ય છે. એમાં પછી ગુરુ શિષ્ય નો આવે વસાળ. ગુરુ ને શિષ્ય વસાળે આવે તો સત મટી જાય. તો નાના મોટું થયું ને. એકબીજાને સહકાર રૂપ થવું, એકબીજાને પ્રેમ કરવો છે એ જ હાસો ગુરુ છે. એમાં કોઈ ગુરુ શિષ્ય આવતું નથી. પછી તમારે તમારા શ્વાસ ની અંદર જે મેં તમને પેલું સ્ટેપ આપ્યું છે એ પ્રમાણે આવે છે અને જાય છે. એને ખાલી જોવાનો. નાભી સુધી પહોંચે છે, નાભી થી પાછો વળે છે. આને ખાલી તમારે જોવાના છે. બીજું કશું કરવાનું નથી. પણ સંધ્યા અવસ્થા છે એવો પ્રકાશ તમને જોવાશે. આ બધું એમાં ઘટિત થાય. પણ એ તો પછી આપણે આગળની વાત છે. પેલા બે સ્ટેપ ને તમે સિદ્ધ કરો, બરાબર? પછી તમે નિરાજથી ફોન કરી દો. બીજું બધું ભૂલી જાય. બીજું કઈ નહીં. આ વસ્તુ એટલી જ યાદ રાખો આગળ વધવું હોય તો. બાકી આમનામ આપણે બધું ગોચ્યા કરશું, ધોડ્યા કરશું તો કઈ મળવાનું નથી. બધું હાસું બધું જ છે. રસ્તા અનેક છે. 112 રસ્તા છે. બધાય રસ્તા હાસા છે ને બધાય રસ્તેથી ઈશ્વર સુધી પહોંચે. પણ આપણે ગમે એક રસ્તે હાલવાનું છે. પેલા કે ઈ હાસું, આ કે ઈ હાસું, પણ આપણે બધા રસ્તે નહીં હાલીએ. એક જ રસ્તો પકડવાનો છે. તો આ રસ્તો છે તો બસ આ જ હાસું અહીંયા પકડી લેવાનું. બીજાની અવગણના નથી કરવાની. એ હાસું જ છે. પણ આપણે જે જાણીએ છીએ એ રસ્તે આપણે હાલવાનું. એટલે ભૂલા ના પડીએ.
સરસ લ્યો. જય સદગુરુ ભગવાન. સદગુરુ ભગવાન. સીતારામ સીતારામ. સતગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય.